આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આગામી ચૂંટણીમાં બીજેપીના સીએમ ઉમેદવાર વિજય રૂપાણી જ હશે તેવી માહિતી સામે આવી છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ વિજય રૂપાણીના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે। રૂપાણીના સંચાલનથી બીજેપી મોવડી મંડળ સંતુષ્ટ હોવાની માહિતી મળી છે। ત્યારે રાજ્યમાં ચાલતા આંદોલનો શાંત થવાનો શ્રેય પણ રૂપાણી સરકારને જાય છે। એટલા માટે જે ચૂંટણીમાં જીત બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનશે। सूत्रों द्वारा जो माहिती मળી रही है भाजपा सूत्रों द्वारा जो माहिती मળી रही है ते मुजब आगामी चूंटणी विजय रूपाणीना नेतृत्वमां ज लड़ाशे। चूंटणीमां बीजेपीना सीएम उम्मीदवार रूपाणी ज हशे। विजय रूपाणीना नेतृत्वमां विधानसभानी चूंटणी लड़ाशे कारण के मोवडी मंडळ जे छे भाजपनुं ते विजय रूपाणीना संचालनथी खूब ज संतुष्ट जणाई रह्युं छे अने राज्यमां चालता आंदोलनो पण जे शांत थया छे तेनो श्रेय पण रूपाणीने जाय छे। फोन लाइन पर वीटीवी संवाददाता गांधीनगर थी जोड़ाई गया है हितल पारेख। हितल, जे कई माहिती मળી रही है कि आगामी चूंटणी हवे लड़ाशे ते रूपाणीना नेतृत्वमां लड़ाशे, कया कारणसर आ माहिती मળી છે? जी खास કરીને સંજીવની તમને જણાવી દઉં કે સ્વાભાવિક છે કે આનંદીબેનને હટાયા બાદ વિજય રૂપાણીને ગુજરાતનું નેતૃત્વ આપ્યું છે અને તે દરમિયાન તેઓની કામગીરીથી કેન્દ્રીય મોવડી મંડળ ખુશ છે તે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે અને સ્વાભાવિક છે કે વિજય રૂપાણી મુખ્યપ્રધાન બાદ બન્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેમને આ પ્રકારનો દિશા નિર્દેશ આપ્યો હતો અને તેના કારણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ જે આ દિશામાં છે એ દિશાના કારણે ભાજપ સમગ્ર ગુજરાત પ્રદેશ ભાજપ હવે વિજય રૂપાણીની પડખે છે અને તેઓને તમામને ખ્યાલ આવી ગયો છે કે 2017 વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને લડવાની છે અને સાથે સાથે મહત્વનું છે કે ભાજપને 2017માં જ્યારે ચૂંટણીમાં સત્તા મળશે તેવી સંભાવના તેઓ જોઈ રહ્યા છે ત્યારે નવા મુખ્યપ્રધાન તરીકે પણ વિજય રૂપાણી જ હશે એ પ્રકારનો વિશ્વાસ ભાજપના કાર્યકરોમાં પણ હવે પ્રતિપાદિત થઈ રહેલો જોવા મળે છે અને સ્વાભાવિક છે કે જે પ્રકારે પાટીદાર આંદોલન ગુજરાતમાં ચાલતું હતું સાથે સાથે ઠાકોર સેનાનું આંદોલન હતું આ તમામ આંદોલનોને ક્યાંક ને ક્યાંક ખાડે પાડવાના અથવા ઠંડા પાડવામાં વિજય રૂપાણીને સફળતા મળી છે તેના કારણે પણ આ માનવાને કારણ છે। જી હિતલ, માહિતી માટે આપનો આભાર।